આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે। નમસ્કાર। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ચાંદીપુરા વાયરસની સ્થિતિ અને રોગચાળા નિયંત્રણ અંગેના પગલાઓની સમીક્ષા બેઠક કરી હતી। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રીએ રાજ્યના મહાનગરપાલિકાના કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ કરીને તેમના જિલ્લાની કામગીરીની વિગતવાર માહિતી મેળવી હતી। આ બેઠક બાદ પત્રકાર પરિષદને સંબોધતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે લોકોને ચાંદીપુરા રોગથી ન ડરવાની અપીલ કરતા જાણકારી આપી કે આ રોગ ચેપી નથી, પરંતુ તે માટે સાવચેતી રાખવી જરૂરી છે। શ્રી પટેલે વધુમાં જણાવ્યું હતું કે 40 શંકાસ્પદ ચાંદીપુરના નોંધાયેલા કેસમાંથી 27 બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગે ચાંદીપુરા વાયરસ અંગે એક માર્ગદર્શિકા જાહેર કરી છે। કચ્છ જિલ્લામાં હાલમાં કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને કોઈ કેસ પણ જોવા મળ્યો નથી। આ વાયરસને લઈને કચ્છ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સર્વે હાથ ધરાયો છે। રેલવે વિભાગ દ્વારા ભુજથી નલિયા સુધી રેલવે લાઇન પાથરવામાં આવી છે। તે રૂટ પર આવતા વિવિધ રેલવે સ્ટેશન તૈયાર થઈ ગયા છે। તદુપરાંત ભુજથી નલિયા રેલવે લાઇન સંપૂર્ણ તૈયાર થઈ જતા ગઈકાલે મુંબઈથી આવેલી ખાસ ટીમ દ્વારા દેશલ પરથી સણોસરા 25 કિલોમીટર રેલવે લાઇન પર પેસેન્જર ટ્રેન દોડાવીને નિરીક્ષણ કરાયું હતું। આગામી સમયમાં સણોસરાથી મોથાળા, મોથાળાથી કોઠારા અને કોઠારાથી નલિયા રેલવે ટ્રેકનું નિરીક્ષણ કરવામાં આવશે। કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ સરહદ ડેરી દ્વારા ગઈકાલે અંતિમ ભાવના ચૂકવણાના ભાગરૂપે 3.76 કરોડ રૂપિયા દૂધ મંડળીઓ મારફતે ચૂકવવામાં આવ્યા હોવાના અહેવાલ છે। વર્ષ 2023-24 દરમિયાન 74 દૂધ મંડળીઓ સાથે સંકળાયેલા 6,800 જેટલા પશુપાલકોને 3 કરોડ 76 લાખ રૂપિયા અંતિમ ભાવરૂપે મંડળીના દૂધ બિલમાં ચૂકવવામાં આવ્યા છે। હવામાન વિભાગ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે વરસાદને જોતા રેડ એલર્ટ, જ્યારે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। હવામાન વિભાગે રાજ્યની સાથે કચ્છમાં પણ હજુ 3 દિવસ હળવાથી મધ્યમ તો કેટલાક સ્થળે ભારે વરસાદની આગાહી કરી છે। ગઈકાલે સવારથી ભારે ઉકળાટ બાદ ભુજ સહિત અન્ય તાલુકાઓમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદના ઝાપટા પડ્યા હતા અને પાણી વહી નીકળ્યા હતા। કચ્છના તીર્થધામ નારાયણ સરોવર, અબડાસા તેમજ જખૌ ખાતે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, તેમજ માંડવી, નખત્રાણા, ભુજ, નલિયા પંથકમાં અડધાથી 1.5 ઇંચ મેઘમહેર થઈ હતી। હાલમાં પણ ભુજ અને આજુબાજુના વિસ્તારમાં વરસાદી ઝાપટું શરૂ થયું છે। ગ્રામીણ વિસ્તારમાં લોકોનું સ્વાસ્થ્ય જળવાય અને જરૂરી દવાઓ તથા સારવાર ઉપલબ્ધ થાય તે હેતુથી ભુજ સ્થિત આર્મીના બાલ્ડ ઈગલ બ્રિગેડ દ્વારા તાલુકાના ખાવડા ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 200 દર્દી જોડાયા હતા, તો પ્રાથમિક અને જુનિયર શાળાના 1 થી 50થી વધુ બાળકોની તબીબી તપાસ કરાઈ હતી। ઉપરાંત જીવન બચાવ કૌશલ્ય અંગે માર્ગદર્શન અપાયું હતું। કેમ્પનું ઉદ્ઘાટન બાલ્ડ ઈગલ બ્રિગેડના કમાન્ડર બ્રિગેડિયર સોનેન્દરસિંહ સેના મેડલ દ્વારા કરાયું હતું, જેમાં ગામના સરપંચ અને શાળાના શિક્ષકો જોડાયા હતા। ગાંધીધામથી કામાખ્યા સુધીની ટ્રેન આસામ પહોંચ્યા બાદ ડબ્બામાં આગ લાગી જતા ગભરાટ ફેલાયો હતો। કર્મચારીઓએ સમય સૂચકતા વાપરીને મોટી દુર્ઘટના બનતા અટકાવી હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર ગાંધીધામથી કામાખ્યા જતી એક્સપ્રેસ ટ્રેન આસામના બોંગઈ ગાંવ પાસે પહોંચી હતી ત્યારે એકાએક યાંત્રિક ખામીને કારણે ડબ્બામાં આગ લાગી હતી। આ ઘટનાની જાણ થતાં રેલવેના કર્મચારીઓ એકઠા થઈ ગયા હતા। ત્યારબાદ આગ પર કાબુ મેળવી પ્રવાસીઓના જીવ બચાવ્યા હતા। આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું। નમસ્કાર।